આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત કારેલી ગામના રણછોડભાઈ અમીનની વાર્તા સાંભળશું। કલાલીથી આવેલા પાટીદાર હરિભક્ત રણછોડભાઈ અમીને મહારાજને આમંત્રણ આપતા કહ્યું કે, હે મહારાજ, આપ કલાલી પધારો। આપને રહેવા માટે અમોએ આ વર્ષે 4 નવા ઓરડા બનાવ્યા છે। ત્યારે શ્રીજી મહારાજે રણછોડભાઈ અમીનના આમંત્રણ પ્રત્યે મૌન સેવ્યું। એથી મુક્ત મુનિએ એમાં સૂર પુરાવતાં કહ્યું કે, હા મહારાજ, આ રણછોડભાઈ અમીને બહુ સારા ઘર કરાવ્યા છે। ત્યારે શ્રીજી મહારાજે આ સાંભળ્યું છતાં પણ પોતાનો કોઈ પ્રતિભાવ ન આપ્યો, એટલે રણછોડભાઈ અમીનથી ન રહેવાયું। તે એમણે વ્યંગમાં કહેવા માંડ્યું કે, સ્વામી, મહારાજ તો અમારા જેવા ગરીબને ઘેર ક્યાંથી આવે? એ તો દાદા ખાચરને જ દેખે છે અને ગઢડામાં જ પડ્યા પાથર્યા રહે છે। બહુ તો ક્યાંક છાના સંતાઈને રહે, જેથી કોઈ જાણે નહીં ને ક્યાંય જવું ન પડે। રણછોડભાઈ અમીનના આવા મર્મભર્યા વ્યંગ વચનો સાંભળીને મહારાજને જે કહેવાનો લાગ જોઈતો હતો એ સામેથી મળ્યો। એટલે શ્રી હરિએ રણછોડભાઈ અમીનની આંખ ઉઘાડવા માટે કહેવા માંડ્યું કે, પટેલ, ઘર તો તમારા 4 દીકરા માટે બનાવ્યા છે। ઉપરથી સારું લગાડવા માટે અમથું અમારું નામ શા માટે આડું આપો છો? અમારા મુક્તાનંદ સ્વામી હમણાં જ 20 સાધુઓ સાથે કલાલીમાં 1.5 મહિનો રહ્યા હતા, પણ તમે એકેય દિવસ સીધા માટે એક ટાણા અન્નનું કે ઘરના જેટલા વસ્ત્રના લીરાનુંય પૂછ્યું હતું? અહીં તો બહુ તામ કરો છો, ત્યાં પૂછ્યું હોય તો બોલો। ને મહારાજના આવા અણધાર્યા ને સચોટ પુરાવા સાથેના વચનો સાંભળીને રણછોડભાઈ તો એકદમ ઝંખવાણા પડી ગયા। એમને બોલવા જેવું જ કાંઈ ન રહ્યું, કારણ કે મુક્ત મુનિ 20 સંતો સાથે કરાલીમાં 1.5 માસ રહેલા। ત્યારે અમીને સામે ચાલીને સંતોને અન્ન વસ્ત્રની સંભાવના કરેલી નહોતી। એ વખતે સંતોએ ગામમાં જોડી માગીને નિર્વાહ કરેલો, એ પ્રભુની જાણ બહાર નહોતું। વળી શ્રી હરિએ આગળ વાત કરતા કહ્યું કે, આ દાદા ખાચરને દિવસમાં 5 ખાસડા મારીએ તો પણ એ ખમે ને એને ઊંડે પણ દિલમાં બીજો ભાવ ન જાગે। એમને ત્યાં કેટલા બધા સંતો રહે ને જમે છે। અમારા દર્શને આવતા યાત્રાળુઓનો કેટલો બધો બીડો એમનો પરિવાર સહન કરે છે। એમના વહેવારને કેટલો ઘસારો આવે છે, તો એ બધુંય ખમે છે। અમે જેમ કહીએ એમ એમનું આખું કુટુંબ કરવા માટે તૈયાર રહે છે। અમને અહીં રાખ્યા સારું તો એમણે કેવા ભોગ આપ્યા છે, ને અમે એમની કેવી અગ્નિ પરીક્ષાઓ લીધી છે, એ તમને ક્યાંથી ખબર હોય? મુક્ત મુનિ, તમે એ બધી વાત આ અમીનને કહેજો। આમ શ્રી હરિએ રણછોડભાઈ અમીનને ઉપદેશ સાથે થોડો મીઠો ઠપકો પણ આપ્યો। સંતો ભક્તો પ્રત્યે હેતને સમર્પણ કેવું હોય એ પણ થોડું સંભળાવ્યું। આવા શ્રી હરિના આ હિત વચનો સાંભળીને રણછોડભાઈ અમીન નમ્રતાથી કહેવા લાગ્યા કે, હે મહારાજ, મને તો આજે ભાન પડી કે દાદા ખાચરની જેમ સમર્પણ તો અમે કશુંય કરેલ નથી। એમનો સંતો ભક્તો પ્રત્યે સંપૂર્ણ ન્યોછાવર ભાવ જોઈને આપ અહીં રોકાયા છો, તે મારી ભૂલ આપે ઓળખાવી એ બહુ સારું કર્યું।
મારાથી અજ્ઞાનમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તો હું ક્ષમા માગું છું. પછી શ્રી હરિએ પ્રસન્ન થઈ તેમને લાલજીની મૂર્તિ ગામ કલાલીમાં પધરાવવા સારું આપી ને રણછોડભાઈ અમીને ત્યાં મંદિર કરાવીને મહારાજે આપેલી મૂર્તિ પધરાવી. આજે પણ એ મહાપ્રસાદીના લાલજી મંદિરમાં વિરાજે છે. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.